ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે અને ભેગા કામ કરવું એ સફળતા છે. આ સૂત્ર સાથે કોળી ઠાકોર સમાજના આગેવાન જયેશ ઠાકોર સમસ્ત કોળી ઠાકોર સમાજના લોકોને શું કરી રહ્યા છે અપીલ જાણીએ અહેવાલમાં. જય હિન્દ, બેસાઈન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. 30 જાન્યુઆરીના રોજ વિછિયાના થોરિયાળી ગામના ઘનશ્યામ રાજપરાએ લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી, જેનો ખાર રાખી કુવાડી અને લાકડીના ઘા ઝીકી તેમની હત્યા કરી નાખવામાં આવી. એ બનાવ બાદ વિછિયા મામલતદાર કચેરી ખાતે આરોપીની તાત્કાલિક ધરપકડ થાય અને બીજી માંગણીઓ સબબ કોળી સમાજના લોકો ધરણા પર બેસી ગયા હતા અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે પછી સમજાવટ બાદ પરિવારજનોએ તો મૃતદેહ સ્વીકારી અગ્નિ સંસ્કાર કર્યા. પણ આ મામલો વધુ ત્યારે બિચક્યો જ્યારે આ કેસમાં આરોપીની ધરપકડ કરીને પોલીસે હત્યાના સ્થળે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી. આ કાર્યવાહી દરમિયાન પોલીસ પર પથ્થરમારો થયો, જે બાદ ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના છેલ છોડ્યા હતા. આ ઘટનામાં પોલીસે લગભગ 94 જેટલા કોળી સમાજના યુવાનોની ધરપકડ કરી, જેથી મામલો વધુ ગરમાયો. જે પછી ગુજરાત કોળી ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોરે કોળી સમાજના લોકોને પોલીસ દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે ના આક્ષેપ સાથે જો 5 દિવસમાં જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો 25 જાન્યુઆરીએ ગુજરાત બંધની ચીમકી આપી હતી. જે બાદ એ જે લોકોને પકડવામાં આવ્યા હતા એ લોકોને તો છોડી દેવામાં આવ્યા, પરંતુ કેસ પરત ખેંચવામાં નથી આવ્યો, જેથી હવે યુવાનોના ભવિષ્યને લઈને કોળી સમાજ ચિંતિત થયો છે. અને આખા પ્રકરણનું મૂળ એટલે ઘનશ્યામ રાજપરાની હત્યા મામલે પણ હવે કોળી ઠાકોર સમાજ દ્વારા ચાલો વિછિયાના નારા સાથે આગામી 9મી માર્ચે કોળી ઠાકોર મહાસંમેલનનું વિછિયા ખાતે જ આયોજન કરવામાં આવ્યું છે. આ વિશે ગુજરાત કોળી ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોરે શું કહ્યું, સાંભળીએ. હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર. ચલો વિછિયા 9 માર્ચ કોળી ઠાકોર મહાસંમેલન થઈ રહ્યું છે, ફક્ત ને ફક્ત એના માટે કે કોળી સમાજનો એક વ્યક્તિને ન્યાય નથી મળ્યો અને એને ન્યાય ન મળવાની પાછળ 94 લોકોને અન્યાય થઈ ગયો. એ ન્યાય લેવા ગયા, એમાં 94 લોકો ઉપર ખોટી રીતે અન્યાય કરવામાં આવ્યો છે. તો ન્યાય લેવા માટે કોળી ઠાકોર સમાજે આજે નહીં જાગે તો જ્યારે તમારી ઉપર વીતશે ત્યારે જાગશો. તો તમે આજે જાગો અને એ પરિવારને ન્યાય દેવડાવો. જે 94 પરિવાર ઉપર જે લોકો નિર્દોષ છે એ લોકો ઉપર ખોટી રીતે કલમો દાખલ કરવામાં આવી છે. તો 9 માર્ચ આજ સમાજના આગેવાનો નથી જાગ્યા તો સમાજે જાગવું જોઈએ. કોળી ઠાકોર સમાજ એક થઈ વિછિયા 9 માર્ચે ભેગો થશે. આ વિડીયો એ લોકોને શેર કરો કે જે લોકો કોળી ઠાકોર સમાજમાં છે, અને કાલ સવારે તમારો પણ વારો આવશે ત્યારે આ તંત્ર તમારી ઉપર ધ્યાન નહીં દે. એના કરતા આજે જાગો અને કોળી ઠાકોર સમાજની તાકાત દેખાડો. 9 માર્ચ વિછિયા, હું પણ આવું છું, તમે પણ આવો. તો આગામી 9મી તારીખે સમસ્ત ગુજરાતમાંથી કોળી ઠાકોર સમાજના લોકોને વિછિયા પહોંચવા માટે જયેશ ઠાકોર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. આગળ આ મામલે શું થાય છે તે હવે જોવું રહ્યું, પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બેસાઈન ટીવી ન્યૂઝ. નમસ્કાર.